નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસટી ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં મરચા ભરેલ આઈસરમાં અચાનક લાગી છે વિકરાળ આગ. મરચા ભરેલ આઈસર ટ્રક દડવાથી અમરેલી માર્કેટ યાર્ડ તરફ જતા લાગી હતી આગ. મરચા ભરેલ આઈસર ટ્રકમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી. આગ લાગતા જ મરચાનો ધુમાડો થતા જ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંદાજિત 4000 કિલો મરચા બળીને ખાખ થયા હતા. અંદાજિત રૂપિયા 3.50 લાખ ઉપરના મરચા બળીને ખાખ થયા હતા. આગમાં સામાન્ય લોકોને અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બનતું હોય ત્યારે ફાયરના જવાનોએ તાત્કાલિક આવી પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના જ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ટ્રકના ટાયરમાં બ્લાસ્ટ થયા હતા અને લોકોમાં અફરાતફરી મચી હતી. આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ સુધી અકબંધ છે. જેકેએસટી ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. કોઈ અગમ્ય કારણસર બહારપરા વિસ્તારમાંથી આઈસર કંપનીની કોઈ ટ્રક પસાર થઈ રહી હતી, જેની અંદર આગ લાગવાની દુર્ઘટના બનેલી હતી. આ ટ્રકની અંદર લાલ મરચા સૂકા ભરવામાં આવેલા હતા, જેના કારણે ધુમાડો આજુબાજુમાં પ્રસરતાની સાથે પબ્લિકમાં દહેશત ફેલાઈ હતી. આની જાણ ટેલિફોનિક કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી. જેના અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે. ટાયરો 4 હતા જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા, જેના કારણે આગ થોડી વિકરાળ સાબિત થઈ હતી. હાલના તબક્કે 80% જેટલો આગ ફાયર પર કાબુ મેળવી લેવામાં આવેલો છે અને આવનારી અડધી કલાકની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવશે.